નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર એક સમાચાર સામે આવ્યા છે, જેમાં દાવો કરાયો છે કે ચારધામ યાત્રા અને કેદારનાથ હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત કરવામાં આવી છે। આ વાયરલ દાવાનો પર્દાફાશ કરતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ચારધામ યાત્રા અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું છે કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીની પવિત્ર યાત્રા યોજના મુજબ ચાલુ છે અને લોકોને કોઈ પણ અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપવામાં આવે છે। તેમણે કહ્યું કે કેદારનાથ હેલિકોપ્ટર સેવાઓ પણ બંધ કરવામાં આવી નથી, જેમ કે વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે। ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ માટે ચાલનારી હેલિકોપ્ટર સેવા થોડી ક્ષણો માટે અટકાવી દેવાઈ હતી, પછી ફરીથી હેલિકોપ્ટર સેવાઓ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી। આ અંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ટ્વીટ કરીને કહ્યું, રાજ્યમાં ચારધામ યાત્રા અવિરત રીતે ચલાવવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્થળોની મુલાકાત લીધી છે। કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાઓ પણ સંપૂર્ણપણે કાર્યરત છે। તમને વિનંતી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો। રાજ્ય સરકાર તમામ પ્રવાસના અનુભવને સલામત અને સુગમ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે। કોઈ પણ માહિતી અને સહાય માટે તમે હેલ્પલાઇન નંબર 1364 અને 01351364 પર કોલ કરી શકો છો। 22 એપ્રિલે પહેલગામના બૈસરન મેદાન પર થયેલા ઘાતક આતંકવાદી હુમલાના 8 દિવસ પછી 30 એપ્રિલે ચારધામ યાત્રા શરૂ થઈ હતી। આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા અને દાયકાઓમાં ખીણમાં થયેલા સૌથી ઘાતક હુમલાઓમાંના એકમાં અનેક પ્રવાસીઓના જીવ ગયા હતા। શનિવાર 10 મેના રોજ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દેવભૂમિ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે આવે છે। રાજ્ય સરકાર યાત્રાને સરળ, સલામત અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત કામ કરે છે।